મહીસાગર જિલ્લામાં મહાકાલ સેના રાજપૂત સમાજ દ્વારા કેન્ડલ સળગાવી પુષ્પ અર્પણ કરી મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। મહીસાગર જિલ્લા મુખ્ય મથક લુણાવાડા મહારાણા પ્રતાપ ચોક કોટેજ ચોકડી પર આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે મહીસાગર જિલ્લાના મહાકાલ સેના અને રાજપૂત સમાજના આગેવાનો દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા દિવ્યાંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં મહિલા રાજપૂત સમાજના પ્રમુખ નીરુબા સોલંકી, મહીસાગર જિલ્લાના ભાજપના મહામંત્રી તથા બીજા આગેવાનો હાજર રહ્યા હતા। જ્યારે 25 મેના દિવસે રાજકોટ કાલાવાડ રોડ પર ટીઆરપી ગેમ ઝોનની આગમાં 28 લોકોએ જિંદગી બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનાના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે, ત્યારે ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા માટે રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે।